એક પતિને કોઈ પર નારીમાં પ્રીતિ થઈ છે, એટલે વારે વારે ફોન આવે, અને વાવેલું ન ઉગે એની કરતા અડબાવ હોય એ વધારે ઉગે. 9મા માળેથી પત્નીને હેઠે નાખી દીધા ધક્કો મારી. પત્ની હતા એ હેઠે પડ્યા અને મરી ગયા. પતિ અત્યારે રોજ બોમ્બેની સેન્ટ્રલ જેલ છે એમાં કઢી ખાઈ છે. આત્મહત્યા કરી લીધી. એના માટે બટરવાળા પાવા માટે. આગળ એવું કઈક કારણ હોય તો આપણે એમ સમજીએ, એની પાછળ આપણે હરે હરે કડતાલ ધૂન કરવા જઈએ. પણ હવે માણસોને કેવું હું બટર હાટો આત્મહત્યા કરી એમ. પત્નીના હાથમાંથી ફોન જોટી લીધો. હાલો હાલો, કોણ બોલો? હાલો, રોંગ નંબર. આવડે બહુ ને આવું તો બધું. એટલે ચૂડેલ કે હું 3 મિનિટથી પ્રયત્ન કરું, તમને ડર નથી લાગતો? એટલે ઓલો કે તારી નાની બેન તો મારી ઘરે છે, કે ડર શું લાગે? કે મહારાજ હાલો લગ્ન પછી 3 વર્ષ સુધી દુઃખ આવશે, પણ 3 વર્ષ પછી કેવું છે એ કયો. એટલે સાવલા જ્યોતિષ મહારાજ કે તમારે લગ્ન પછી 3 વર્ષ દુઃખ આવશે, પણ બહુ ચિંતા કરતા નહીં, 3 વર્ષ પછી તમે ટેવાઈ જાઓ. પતિ કે એમ ન ખેંચાય, વગર કારણે ખેંચીએ તો આપણને 2000 રૂપિયાનો દંડ આવે. એ જે આવે 1000 રૂપિયા હું ભરી દે, 1000 તમે ભરી દેજો, બાકી હાકળ ખેંચવા ગયો મને. અક્કલ ઉધાર નો મળે, હેત હાટે નો વચાય, રૂપ કોઈનું ઉછીનો ન મળે, અને પ્રીત પરાયણે નો થાય. વાત અંદરો અંદર નો વગાડતા એકબીજાને કહેતા રહીએ, પછી ગાંઠના સરવાળા ન કરતા મીઠા સંબંધના ગુણાકાર કરતા રહીએ. પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સદવિદ્યા સધર્મ રક્ષક પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય સ્વામી તેમજ મહારાજને વાલા સર્વે ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. હરે હરે. ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે જેમની કથાઓ લખાણી છે, એવા દાંપત્ય જીવન માટે આદર્શ કહી શકાય એવા નળ અને દમયંતી, એમની કથાનું આપણે છેલ્લી 3 સભાથી શ્રવણ કરી રહ્યા છીએ. સાહિત્યની અંદર જીવન તો ખૂબ વિસ્તૃત લખાણું છે, પણ આજે એમના જીવનનો છેલ્લો ભાગ આપણે શ્રવણ કરીશું. પછી નવા કોઈ પાત્ર, નવા કોઈ રાજા અથવા સંત, એમની કથા આપણે શ્રવણ કરીશું. કથામાં છેલ્લે આપણે સાંભળ્યું હતું કે નળ અને દમયંતી બંનેને જંગલમાં જવાનો વારો આવ્યો છે. પુષ્કર રાજાએ બધા નગરના લોકોને કીધું કે કોઈ એને અન્નનો કણિકો પણ આપતા નહીં, આશરો આપતા નહીં, કોઈ મદદ કરતા નહીં. અને નળ અને દમયંતી બંને જંગલમાં ભટકે છે. દમયંતીને તરસ ખૂબ લાગી છે, પણ કોઈ જળાશય આવે, તળાવ આવે, કૂવો આવે, એમાં પાણી પીવા માટે જાય તો કળયુગ છે એ પાણી અદૃશ્ય કરી નાખે. ફળ ફૂલ હોય એ ફળ ફૂલ ખાવા માટે જાય તો એ અદૃશ્ય કરી નાખે. એમાં આગળ વધતા વધતા એક તળાવ દેખાણું નળ રાજાને, અને તળાવ હતું એ દેવી શક્તિ વાળું હતું. કળયુગનો પ્રભાવ એની ઉપર પડ્યો નહીં, કે જળને કળયુગ સૂકવી ન શકો. અને નળ રાજાએ જોયું કે તળાવ છે, તળાવમાં પાણી ભર્યું છે. દમયંતીને તળાવના કિનારે બેસાડ્યા, જળપાન કરાવ્યું. જીવનમાં ઘણી વખત કોઈની ઉપર શંકા કરીએ, કોઈના પ્રત્યેનો પૂર્વગ્રહ બાંધીએ, એ પછી સંબંધો વચ્ચેનું અંતર ઘટાડી નાખે. પતિ પત્નીના દાંપત્ય જીવનમાં છળ કપટ આવે એટલે પછી એકબીજા પ્રત્યેની જે પ્રીતિ હોય, એકબીજા પ્રત્યેનું જે હેત હોય એ ઓછું થઈ જાય. પતિ છે એ પત્ની સાથે કપટ કરે, અથવા પત્ની છે એ પતિ સાથે કપટ કરે, પણ છળ કપટ જીવનમાં આવ્યું એટલે પછી સંબંધોમાં પેલા જેવી મજા આવતી હોય એવી પછી મજા ન આવે.
તુલસીદાસજીએ સરસ દ્રષ્ટાંત આપ્યું. પાણી અને દૂધનો સંબંધ કેવો છે, બંનેની વચ્ચે મિત્રતા કેવી છે. પાણી છે એ દૂધ સાથે ભળે એટલે દૂધ હોય એ પાણીને પોતાના ભાવે વેચાવે. પાણી છે એ દૂધ સાથે ભળે એટલે પાણીનો દૂધનો જેટલો ભાવ હોય એટલો જ ભાવ હેનો આવે, પાણીનો. પણ એમાં એક ખાલી કપટ રૂપી છાશ પડી જાય એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી. છાશ ખાલી એમાં પડી ગઈ એટલે પાણીનો ભાગ હોય એ અલગ થઈ જાય, પાણી થઈ જાય, ને દૂધ હોય એ દહીં બની જાય. એમ દાંપત્ય જીવનની અંદર પતિ પત્નીના સંબંધની અંદર કપટ છે એ એકબીજાને જુદા કરનારા છે. આજે મીડિયાનો સમય છે, ઇન્ટરનેટનો સમય છે. એ મીડિયા રૂપી છાશ પતિ પત્નીના પાણી અને દૂધ જેવા સંબંધ હોય એમાં જો પડી જાય પછી બંનેના સંબંધને નોખા કરી નાખે, પ્રીતિ તોડાવી નાખે. અત્યારે મીડિયા ઉપર ફ્રેન્ડ બનાવવાનો જમાનો વધી ગયો, બધાને ફ્રેન્ડ મીડિયા ઉપર જ બનાવે. કેમ જાજા ફ્રેન્ડ બને નવા નવા, પણ ઓલો બિચારો ઘરે ફ્રેન્ડ હોય એ મુંજાઈ ગયેલો બેઠો હોય. એક પતિને કોઈ પર નારીમાં પ્રીતિ થઈ છે એટલે વારે વારે ફોન આવે, અને વાવેલું ન ઉગે એની કરતા અડબાવ હોય એ વધારે ઉગે. આને વારે વારે ફોન આવે ને આ પાછો ફોન રેઢો મૂકે નહીં ક્યાંય, અને ઓલી તરત ફોન કરીને હાય ચિંટુ તરત એમ કરે. એમાં એક દિવસ સવારે પતિ નાવા ગયો હોય છે બાથરૂમમાં, અને બરોબર ફોન ચાર્જિંગમાં મૂક્યો હોય છે. પહેલી રિંગ વાગી, પત્ની રસોડામાં કામ કરતી હતી, ફોન ન ઉપાડ્યો. બીજી વાગી, ફોન ન ઉપાડ્યો. ત્રીજી રિંગ વાગી એટલે પત્નીએ ફોન ઉપાડ્યો. હવે 3 રિંગ વાગી એટલે આને બાથરૂમમાં તો ખબર પડી જ જાય કે ઉપરા ઉપરી ફોન આવે છે, નક્કી મેમ સાહેબનો ફોન આવતો હોય છે. આ અધૂરું બાથરૂમ મૂકીને બહાર આવ્યો ને આવીને જ્યાં જોવે ત્યાં તો પત્નીના હાથમાં ફોન. ઘડીક તો હા અધર થઈ ગયો. પત્નીના હાથમાંથી ફોન જોટી લીધો. હાલો હાલો, કોણ બોલો? હાલો, રોંગ નંબર. આવડે બહુ ને આવું તો બધું. પત્ની રસોડામાં ગઈને રસોડામાં કામ કરતા કરતા એટલી બોલી, તમે આજ માનો તોય ભલે, કાલ માનો તોય ભલે, આપણા દાંપત્ય જીવનમાં હકીકતમાં એ રોંગ નંબર છે. ત્યારે એકબીજા વચ્ચેના પ્રેમ સંબંધ એ છળ કપટ છે તોડાવી નાખે. એક તો છળ કપટ, દગાદુગી, એ બધું સંબંધ બગાડે. અને બીજું છે સ્વભાવ. દાંપત્ય જીવન સુખેથી પસાર કરવું હોય તો એકબીજાના સ્વભાવ એ ઓળખી રાખવા પડે ને એ પાછા સહન પણ કરવા પડે. અમેરિકાના પ્રેસિડેન્ટ હતા અબ્રાહમ લિંકન, અને પત્ની છે બીજા સ્વભાવના. હવે એક વખત લિંકનને મળવા માટે મહેમાનો આવ્યા ને બધા બેઠા છે, અને એમાં અબ્રાહમ લિંકનના પત્ની એવન આવીને જોર જોરથી જેમ ફાવે એમ બોલવા લાગ્યા, ખીજાવા લાગ્યા, નો બોલવાના શબ્દો બોલવા લાગ્યા, અપમાન કરવા લાગ્યા. લિંકન બધું શાંતિથી સાંભળે, એક પણ સેજ પણ મોઢાની રેખા ફેરી નહીં. અને ઘણા ઘણાને એવું હોય ગમે એમ પત્ની ધમકાવે તો આને કઈ ફેર પડે. આમ તો એક ભાઈ રસ્તામાં જતો હતો, રાતના 11-12 વાગ્યાનો સમય છે, અને ચારે બાજુ ઘોર અંધારું. એમાં ઉપર ઝાડ ઉપરથી ચૂડેલ ઉતરી અને આને જોર જોરથી હી 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 કરીને બીવરાવા લાગી. મને ભૂતની વાર્તા આવડતી નથી. આમ તો એક છોકરો કહેતો હતો કે તમે ભૂતની વાર્તા કરો. મેં તો ભૂતની સામે હું ભૂતની વાર્તા કરવી. એટલે આને જોર જોરથી બીવરાવા લાગી. 3 મિનિટ સુધી કાર્યક્રમ હાલ્યો, પણ ઓલો બી ડરે જ નહીં હતો. એટલે ચૂડેલ કે હું 3 મિનિટથી પ્રયત્ન કરું, તમને ડર નથી લાગતો? એટલે ઓલો કે તારી નાની બેન તો મારી ઘરે છે, કે ડર શું લાગે કે. એટલે આવું હોય. આને લિંકનના પત્ની કેટલું કહીને વૈયા ગયા, પણ લિંકનને સેજ પણ કાંઈ ફેર નહીં. થોડી વાર પછી પાછા પત્ની આવ્યા, કોફીનો કપ ભર્યો તો એ કોટ ઉપર ઢોળી નાખ્યો. છતાં લિંકનને કાંઈ ફેરફાર નહીં, કોઈ એક્શન નહીં. પત્ની ગયા એટલે મહેમાનોએ આ લિંકનને કીધું કે તમારા પત્ની હમણાં બોલીને ગયા, આ કોફીનો કપ ઢોળી નાખ્યો,
હમણાં કીધું ને, સ્વભાવ ઓળખી રાખવા પડે ને પાછા સહન કરવા પડે. એટલે આ મહેમાનો કે તમારા પત્ની હમણાં બોલીને જ્યાં તમારો કોફીનો કપ ઢોળી નાખો તમારા કોટ ઉપર, છતાં તમે કઈ કરતા નથી, કહેતા નથી. અને ત્યારે અબ્રાહમ લિંકને કીધું કે હમણાં 2 મિનિટ પહેલા મારા પત્ની ગાજવીજ થતી હતી, ત્યારે જ મને ખબર હતું કે વરસાદ તો હમણાં થાહે જ. મારા પત્ની ગાજવીજ કરતા હતા ત્યારે જ ખબર હતી વરસાદ તો થાહે જ. એટલે હું તો આ બધાથી ટેવાઈ ગયો છું. એના પત્ની 2 મિનિટ પહેલા કહીને ગયા, ત્યારથી લિંકનને ખબર હતી હમણાં 2 મિનિટ પછી આવશે પત્ની અને કંઈક નવું કરશે, ગાજવીજ થઈ છે એટલે વરસાદ તો થાય. ત્યારે સ્વભાવ ઓળખી રાખે, ટેવાઈ જાય તો દાંપત્ય જીવન જીવવાની મજા આવે. સ્વભાવથી ટેવાઈ જવું પડે. આમ તો એક ભાઈ જ્યોતિષ મહારાજને હાથ દેખાડવા ગયા, અરે મહારાજ જોઈજો ને હાથની રેખાઓ, મારું જીવન કેવું હોય છે, ભવિષ્ય કેવું હોય છે. એટલે જ્યોતિષ મહારાજે ઘડીક આમ હાથ જોયો નિરખીને, પછી કે તમારા હાથની રેખાઓ જોઈને એવું લાગે છે કે લગ્ન પછી 3 વર્ષ સુધી તમારે બહુ સખત એટલે સખત દુઃખ આવશે. બહુ એટલે બહુ સહન ન કરી શકો એવું દુઃખ આવશે. ઘડીક તો આ યુવાન મૂંઝાઈ ગયો, 3 વર્ષ સુધી દુઃખ લગ્ન પછી. મહારાજ હાલો લગ્ન પછી 3 વર્ષ સુધી દુઃખ આવશે, પણ 3 વર્ષ પછી કેવું છે એ કયો. એટલે સાવલા જ્યોતિષ મહારાજ કે તમારે લગ્ન પછી 3 વર્ષ દુઃખ આવશે, પણ બહુ ચિંતા કરતા નહીં, 3 વર્ષ પછી તમે ટેવાઈ જાઓ. ત્યારે સાથે રહેવું હોય, સુખેથી રહેવું હોય તો એકબીજાના સ્વભાવ એનાથી ટેવાઈ જવું પડે, થોડુંક જતું કરવું પડે, થોડુંક સહન કરવું પડે. એકબીજાને ગમતા રહીએ, કાંઈક ખટકે તો ખમતા રહીએ. સંજોગો ગમે એવા સર્જાય, થોડાક બધાને નમતા રહીએ. વાત અંદરો અંદર ન વગાડતા, એકબીજાને કહેતા રહીએ. પછી ગાંઠના સરવાળા ન કરતા, મીઠા સંબંધના ગુણાકાર કરતા રહીએ. ત્યારે નાની નાની વાતમાં ઝઘડા, કંકાસ, કલેશ, નાની નાની વાતમાં. બોમ્બેમાં એક દંપતી રહેતા હતા, પતિ પત્ની ને નાના નાના બાળકો. એમાં એક દિવસ પત્નીએ કઢી બનાવી છે બપોરે સારામાં સારી, અને ઘણીવાર બની જતું હોય. હારામાં હારી કઢી બનાવી, પતિએ ખાધી. પછી જેમાં પછી કે કઢી બહુ હારી બની છે, તું એક કામ કરજે, થોડીક મારી હાટું રાખજે, સાંજે ઓફિસેથી આવીને ખાઈશ. પત્ની કે કાંઈ વાંધો નહીં. પતિ ઓફિસે ગયો, આખો દિવસ કઢી 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 થાતું હતું, કઢી ડેઢે સોટી છે. અને આમે એવું હોય કે બહુ થાતું હોય ને એ પછી પ્રમાણે ન મળે, એટલે પછી મન છે એ ભાંગી જાય. આખો દિવસ કઢી કઢી થાતું હતું, સાંજે ઘરે આવ્યો, જમવા બેઠો ને જોયું તો કઢી નહીં, બીજી કઈ વાનગી બનાવી છે પીરસાણી. અને આને પત્નીને કીધું કઢી ક્યાં? પત્ની કી તો બપોરે પૂરી થઈ ગઈ, કઢી થોડીક બનાવી હતી, તમને બહુ ભાવી, મને બહુ ભાવી, છોકરાઓને બહુ ભાવી, અને કઢી હતી એમ પછી પૂરી થઈ ગઈ, વૈધી નથી, હવે માપે હતી. અને આ પતિનો મગજ જો 9મા માળેથી પત્નીને હેઠે નાખી દીધા ધક્કો મારી. પત્ની હતા એ હેઠે પડ્યા અને મરી ગયા. પતિ અત્યારે રોજ બોમ્બેની સેન્ટ્રલ જેલ છે એમાં કઢી ખાય છે. 2 દિવસ ખાલી ખમી ગયો તો પત્ની પાછી બનાવી દેત ને કઢી. પણ નાની નાની વાતમાં. રાજકોટમાં બની ગયેલો પ્રસંગ. એક બેને એમના પતિને કીધું કે તમે પાઉંભાજી લેતા આવો, અને પાઉં લાવો એ બટર વાળા તમે લાવજો. હવે પતિ લેવા ગયો છે, ભાજી લીધી, એવું પાઉં એને ન મેળા હોય કે નહીં લાવવા હોય ખબર નહીં, પણ બટર વાળાને બદલે એને તેલ વાળા પાઉં હોય, તેલમાં તળેલા, એ પાઉં લીધા. આવીને પત્નીને આપ્યા, ને આ પત્નીનો મગજ જો આત્મહત્યા કરી લીધી. એના માટે બટર વાળા પાઉં માટે. આગળ એવું કઈક કારણ હોય તો આપણે એમ સમજીએ, એની પાછળ આપણે હરે હરે કડતાલ ધૂન કરવા જઈએ. પણ હવે માણસોને કેવું હું બટર હાટો આત્મહત્યા કરી એમ. ત્યારે નાના નાના કારણો, નાની નાની બાબતો, એમાં ઝઘડા થાય, છૂટાછેડા થાય. તમે શોપિંગ કરવા નહીં લઈ જાવ તો હું નહીં રહું, તમે આ નહીં લાવી જો તો હું મારી ઘરે જતી રહીશ. નાની નાની વાતમાં. અને આ તો બીજે જાય ત્યારે ખબર પડે કાગડા બજે કાળા જોઈ. એક પત્નીએ 4 વખત લગ્ન કર્યા, 4થી વાર લગ્ન કરીને જા પછી એને પસ્તાવો થયો કે આ ત્રણેય કરતા મારો જે પેલો પતિ હતો ને એ બરોબર હતો, પણ હું બરોબર નથી. એ તો જ્યારે સમય આવે, સંજોગ આવે ત્યારે ખબર પડે.
અત્યારે માણસોની અપેક્ષાઓ એટલી બધી વધી ગઈ, ઈચ્છાઓ એટલી બધી વધી ગઈ કે પછી સંબંધોનું મૂલ્ય રહેતું નથી કાંઈ પણ. કોઈ સરસ કીધું, કરીબ ઇતના રહો કે રિશ્તો મેં પ્યાર રહે. પણ કરીબ એટલે નજીક એટલું જ રહ્યો કે રિશ્તોમાં એટલે કે સંબંધોમાં પ્યાર રહે. કેવી ઢૂ કડું, જેમ નજીક આવે એમ સ્વભાવ એકબીજાને અથડાય. ઢૂ કડું, વાહે શું આવે? કડું કડવું. જેમ નજીક એમ સ્વભાવ અથડાય એટલે કડવા સંબંધો થતા જાય. करीब इतना रहो कि रिश्तों में प्यार रहे, दूर भी इतना रहो कि आने का इंतजार रहे. હવે વિદેશ વયા જાય 15-15 20 વર્ષે આવે, અહીંયા પત્નીની અડધી જિંદગી તો વહી ગઈ હોય. करीब इतना रहो कि रिश्तों में प्यार रहे, दूर भी इतना रहो कि आने का इंतजार रहे. उम्मीद इतनी ही रखो कि टूट जाए उम्मीद फिर भी रिश्ता बरकरार रहे. અપેક્ષાઓ પૂરી ન થાય છતાં સંબંધોમાં કાંઈ ફેરફાર થાય નહીં. નળ રાજા અને દમયંતી બંને જંગલમાં આગળ ચાલતા થયા. નળ રાજા તો ઉતાવળે ચાલ્યા જાય, પાછળ થાકેલા અશક્ત થયેલા દમયંતી ધીરે ધીરે ચાલે છે. દમયંતીએ કીધું, પતિદેવ થોડા ધીરે ચાલો, હવે મારા શરીરમાં શક્તિ નથી રહી, ઉતાવળે ચલાતું નથી, થોડા ધીરે ચાલો. આમ વાત કરતા જતા હતા. એમાં રસ્તામાં નાના પગ, નાની પાખ અને ભારે વજનદાર શરીર કળયુગ હંસનું રૂપ ધારણ કરીને બેઠો હતો. અને નળ રાજાને થયું, જો આ હંસ પકડાઈ જાય તો આજ આહારની વ્યવસ્થા થઈ જાય. દમયંતીને કીધું કે તમે પાછળ ફરીને થોડી વાર ઉભા રહ્યો, મારા શરીર પરનું વસ્ત્ર એનાથી હમણાં હંસને હું પકડી લઉં તો આપણા આહારની વ્યવસ્થા થઈ જાય. દમયંતી કે, પતિદેવ જોજો, હંસને પકડવામાં તમારું વસ્ત્ર હંસ લઈને ઉડી ન જાય. એટલે નળ રાજા કે, અરે દમયંતી, તમે જાણતા નથી, તળાવના કિનારે મેં બોલતો હંસ પકડ્યો તો એકવાર. અને આમ વિચાર કરીને આમ કે દમયંતી પાછળ ફરીને ઉભા રહી ગયા. શરીર ઉપર એક જ વસ્ત્ર ધારણ કર્યું હતું. નળ રાજાએ વસ્ત્ર લીધું ને નળ રાજા હંસને પકડવા માટે હંસ ઉપર ઓઢાડવા ગયા. પણ આ તો કળયુગ હતો. એ વસ્ત્ર લઈને ઉડી ગયો, જતો રહ્યો. અને પછી પાછા દમયંતીએ પોતાનું વસ્ત્ર હતું એમાંથી અડધું વસ્ત્ર ફાડીને આપ્યું અને નળ રાજાએ પોતાનું શરીર ઢાંક્યું. નળ રાજા અને દમયંતી બંને આગળ ચાલતા થયા. ખાવા માટે ચારેય બાજુ અન્ન ગોતે, ક્યાંય અન્ન મળે નહીં. પાણી પીવા માટે જળ ગોતે, પણ ક્યાંય જળ મળે નહીં. આમ તો આ સૃષ્ટિ તરફથી આપણે કંઈક મદદ જોતી હોય, આપણે આ સૃષ્ટિ તરફથી કંઈક સહકાર જોતો હોય તો આપણે સમર્પણનો પ્રવાહ હંમેશા માટે શરૂ રાખવો પડે. આખી સૃષ્ટિના સર્જક છે એ ભગવાન છે, પરમાત્મા છે. બધાને સમાનને એ બધું આપે છે, બધાનું ભરણ પોષણ કરે છે. પૃથ્વી પર 84 લાખ પ્રકારના જીવો છે. બધા પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, વનસ્પતિ, કીટક, જીવજંતુ તમામનું ભરણ પોષણ, તમામનું ધ્યાન ઠાકોરજી રાખે છે. દેડકાને ગારો, હાથીને ભારો આપે દ્વારિકા વાળો. પણ પ્રશ્ન જ્યાં આવીને ઉભો રહે, બધાને ઠાકોરજી આપે, બધાનું ભરણ પોષણ ઠાકોરજી કરે, બધાની રક્ષા ઠાકોરજી કરે, તોય પાછો માણસ એમ કે હું કેમ એકલો રહી ગયો. જેમ ભગવાન વૃક્ષને જીવાડે છે, વૃક્ષને ખીલવે છે, એમ ભગવાન આ મનુષ્ય શરીરને પણ ખીલવે છે. વૃક્ષોને યોગ્ય વાતાવરણ આપે છે, એમાં શરીરને પણ યોગ્ય વાતાવરણ આપે છે. સમયે તક આપે છે, જીવનમાં ગુણો આપે, કલા કૌશલ્ય આવડત આપે. પણ પછી જ્યારે વ્યક્તિ પોતે જ બધું પોતાનું કરવા લાગે, પ્રવાહ આગળ વધારવાનો બંધ કરી દે, ઘર તો કે મારું, જમીન તો કે મારી, સંપત્તિ તો કે મારી, પૈસા તો કે મારો, સમર્પણનો પ્રવાહ આગળ વધારવાનો બંધ કરી દે,
પછી સૃષ્ટિ એને આગળ મદદ ન કરે. આ સૃષ્ટિ તરફથી કઈક આપણે મદદ જોતી હોય, આપણી માંગણીઓ છે એ પૂર્ણ થાય એવું આપણી ઈચ્છા હોય, તો સમર્પણનો પ્રવાહ એ જીવનમાં શરૂ રાખવો જોઈએ. તન મન ધન જેનાથી સમર્પણ થાય એનાથી આપણે સમર્પણ કરીએ. છેલ્લે કાંઈ નહીં તો ઠાકોરજી આપણને જીવનમાં વિશેષ કંઈક ગુણો આપ્યા હોય, કલા કૌશલ્ય આપ્યા હોય, એનાથી સમર્પણ કરીએ. અને કાંઈ નહીં તો છેલ્લે મીઠા બે શબ્દો બોલીને કોઈના હૃદયને આપણે શાંતિ અર્પણ કરીએ. અમેરિકાની અંદર ફ્લોરિડામાં એક વ્યક્તિ હતા, દરરોજને માટે 400 જેટલા ગુલાબ એક એક વ્યક્તિઓ પાસે જાય, ગુલાબ આપે ને હેપી બર્થડે કહે, એક ગુલાબ આપે હેપી બર્થડે એમ બોલે. રોજનો ક્રમ 300 થી 400 વ્યક્તિને ગુલાબ આપવાના અને હેપી બર્થડે એમ કહેવાનું. એમાં કોઈ એક દિવસ કીધું કે તમે રોજને માટે ગુલાબ આપો છો, અમારા કોઈના તો કોઈ દિવસ જન્મદિવસ હોતા નથી, છતાં તમે રોજ ગુલાબ આપો, હેપી બર્થડે કયો. અને ત્યારે એ વ્યક્તિએ કીધું કે રોજને માટે હું 400 લોકોને ગુલાબ આપું છું, હેપી બર્થડે કહું છું, પણ જો એમાંથી એકાદાનો જન્મદિવસ નીકળી જાય તો એના આશીર્વાદ મને મળી જાય, મારું કામ થઈ જાય. ત્યારે બીજાને ખોબો ભરીને ફૂલ આપીએ તો એ માત્ર બીજાને સુગંધ નથી આપતા, પણ જેના ખોબામાં એ ફૂલ હતા એના હાથમાં પણ એ ફૂલની સુગંધ બેસી જાય. ત્યારે વ્યક્તિ બીજા માટે ઘસાય ત્યારે બીજાને તો લાભ થાય, પણ પોતાનો હૃદય એ પણ પવિત્ર અને ઉદાર બની જતું હોય છે. ગાંધીજીના પરમ સ્નેહી વિનોબા ભાવે એની વૃદ્ધાવસ્થાની અંદર કોઈ એને પ્રશ્ન કર્યો કે તમારા જીવનની અત્યાર સુધીમાં સારામાં સારી, તમે એમાં ખૂબ રાજી થયા હોય, ખૂબ આનંદિત થયા હોય એવી પળ કઈ છે, એવો સમય કયો હશે? અને ત્યારે વિનોબા ભાવે કીધું કે જ્યારે હું નાનો હતો, અમારા આંગણામાં એક ફણસનું ઝાડ હતું, અને આખા વર્ષની અંદર ખાલી એકવાર ફણસ આવે, અને એ ફણસ એની મારી માં બે ચીર કરીને આખા મહોલ્લામાં જેટલા હોય બધાને વેચવા માટે મોકલે, અને એ બધા લોકો એક એક વ્યક્તિને હું ફણસની બે ચીર આપતો ને એમાં જેવો આનંદ મળતો, એવો આનંદ જિંદગીમાં મને અત્યાર સુધી બીજે ક્યાંય મળ્યો નથી. ત્યારે બીજાને માટે જેટલું કરીએ, બીજાને માટે ઘસાઈએ, એટલો આનંદ આપણને વધારે આવે. અત્યાર સુધીના ઇતિહાસોમાં જેટલા મહાપુરુષો થયા એના જીવન ઉપર દ્રષ્ટિ કરીએ, આજે આપણે જેવું સુખ છે, શાંતિ છે, સગવડો છે, સુવિધાઓ છે, એવું એમની પાસે કાંઈ નહોતું. છતાં એ બધા મહાપુરુષો સમાજને માટે, સત્સંગને માટે પોતાના જીવન ઘસી નાખ્યા, સમાજને સુખી કર્યા. 86 વર્ષની ઉંમરે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ બીમાર પડ્યા, અને એટલી બધી બીમારી સ્વામીને આવેલી, સ્વામીનું શરીર અશક્ત થયેલું. એટલે કોઈએ કીધું કે સ્વામી, હવે આટલું બધું તમે તપ કરો છો, સેવા કરો છો, એ બધું રહેવા દો, શા માટે કરો છો? હવે આરામ કરો તમે. અને એ વખતે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે બેઠા બેઠા આરામ કરી તો હમણાં લોહી વધશે, શરીર ભારે થશે, આળસ આવશે, પ્રમાદ આવશે, મૃત્યુ પામીશ પછી માણસો ખંભે ઉપાડીને લઈ જતા હશે તો એને ભાર લાગશે, અને બાળવા માટે 2 લાકડા વધારે જોશે, એની કરતા સત્સંગના ઓરીસે મારા શરીરને ઘસાવા દો. આવા મહાપુરુષનો આવડો મોટો સિદ્ધાંત હતો કે મારું શરીર છે એ સત્સંગના ઓરીસે ઘસાય. અને હકીકતમાં એકવાર જો સમર્પણની શરૂઆત થઈ પછી એની અનુભૂતિ, એનો આનંદ એવો છે કે જેમ જેમ ઠાકોરજી વધારે આપતા જાય એમ એમ આપવાની શક્તિ પણ વધતી જાય. આપણી પાસે કેટલું છે એની કરતા પણ આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ, કેટલો કરીએ છીએ એ મહત્વનું છે. ત્યારે આપણું જીવન એવું બનાવીએ, સદગુણ વાળું, સમર્પણ વાળું, સત્સંગ વાળું, એવું મગમગતું બનાવીએ આપણું જીવન કે આપણી પાસે કોઈ આવે તો એને પરમ શાંતિ અને સુખની અનુભૂતિ થાય. આપણે નાના હતા ત્યારે તો પ્રાર્થના બહુ સાંભળી છે, ગાઈ છે, પણ આ લોકમાં તો આપણે ગમે એટલા મોટા થઈએ, સંતો અને ઠાકોરજી આગળ, હું ને તમે બધા નાના જ છીએ. ત્યારે આજે ઠાકોરજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે અમારું જીવન તમે સદગુણો અને સમર્પણથી મગમગતું બનાવજો.
એક જ અરમાન છે મને. તાળ નથી પાડવાનું. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. ફૂલડા બનો કેવળી ધૂપસળી થાઓ, ફૂલડા બનો કેવળી ધૂપસળી થાઓ. આશા છે સામગ્રી પૂજાની થાઓ, ભલે કાયા આ રાખ થઈ સમે, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. સતની કાટાળી કેડી પર ચાલતા પોતે પગમાં કાંટા સહન કરી લે એવા સમર્પણના માર્ગે ચાલનાર મહાપુરુષો પોતાના અનુગામીઓ એના માટે પોતે ફૂલડા બિછાવતા હોય છે. પોતે સમાજના અને સત્સંગના ઓરિસે ઘસાઈને સમાજને સુખ આપે, શાંતિ આપે. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસીને જાતને સંતો અન્યને સુખ્યા કરે. તડકા છાયા કેવળ વર્ષાના વાયરા, તો એકો સોમક દીના કરમાયા. તડકા છાયા કેવળી, ઓ તડકા છાયા કેવાયા વર્ષાના વાયરા, તો એકો સોમક દીના કરમાયા. ભાવ ખિલતા ખિલતા, હો તો એકો સોમ કદીના કરમાયા. ભાવ ખિલતા ખિલતા એક મેં, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. જગની ખારાશ બધી ઉરમાં સમાવે, જગની ખારાશ બધી ઉરમાં સમાવે, તો એ સાગર મીઠી વર્ષા વરસાવે, તો એ સાગર મીઠી વર્ષા વરસાવે. સદા ભરતીને સદા ભરતીને ઓઠ માર મેં, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. એક વખત સ્વામી વિવેકાનંદ પાસે એક યુવક આવ્યો. સ્વામી વિવેકાનંદને કે મને આશીર્વાદ આપો, મારે યોગ કરવા છે. એટલે વિવેકાનંદજી એટલું જ કીધું, તારે યોગી બનવું હોય તો તું પેલા બીજાને ઉપયોગી થવા લાગ. રામકૃષ્ણ પરમહંસને કોઈએ પૂછ્યું કે સાધુની વ્યાખ્યા શું? એટલે રામકૃષ્ણ પરમહંસ કે તમે શું કહો છો? ઓલા વ્યક્તિએ કીધું કે નિષ્કામ ભાવે જે પણ કાંઈ મેળવવું હોય એમાંથી ચલાવે એને સાધુ કહેવાય. એટલે રામકૃષ્ણ પરમહંસ કે તો કુતરાય ચલાવે છે, પણ જે પોતાને મેળવું છે એના દ્વારા બીજાને ઉપયોગી થાય, પોતે ચંદનના કાષ્ઠની જેમ ઘસાઈને બીજાને સુગંધ આપે, એ સાચા સાધુ છે. વાતાવરણમાં સુગંધ ન સમાધિ, વાતાવરણમાં સુગંધ ના સમાધિ. જેમ જેમ સુખડ ઓરીસે ઘસાતી, જેમ જેમ સુખડ ઓરીસે ઘસાતી. વાતાવરણમાં સુગંધ ન સમાતી, વાતાવરણમાં સુગંધ ન સમાતી. જેમ જેમ સુખડ ઓરીસે ઘસાતી. પ્રભુ કાજે
હે પ્રભુ કાજે ઘસાવું ગમે, પ્રભુ કાજે ઘસાવું ગમે, મારું જીવન સુગંધી બને. એક જય અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. ઓ એક જય અરમાન છે મને, મારું જીવન સુગંધી બને, મારું જીવન સુગંધી બને. ત્યારે જે જેટલું સમર્પણ કરે આ સૃષ્ટિ તેટલું જ તેને પાછું અર્પણ કરે. નળ અને દમયંતી જંગલમાં ભટકી રહ્યા છે અને એમાં એકવાર અડધી રાત્રિએ નળ રાજા અને દમયંતી બંને સૂતા છે. નળ રાજાની અડધી રાત્રિએ ઊંઘ ઉડી. વિચાર આવ્યો કે આ દમયંતી પોતે મહારાણી હતા. કેટલાય પ્રકારના સુખો, વૈભવો, ધન સંપત્તિ, દાસ દાસીઓ જે પણ માગે સંકલ્પ કરે એ હાજર થાય. પણ એ બધું છોડીને આજે મારી સાથે આ દુઃખ સહન કરે છે. પોતે રૂપવાન છે, ગુણવાન છે. દેવતાઓ એમની સાથે લગ્ન કરવા માટે આવ્યા હતા, છતાં એમની સાથે લગ્ન ન કર્યા ને મારી સાથે લગ્ન કર્યા. આજે ખાવા માટે અન્ન નથી મળતું, પીવા માટે પાણી નથી મળતું, પહેરવા માટે પૂરતા વસ્ત્રો નથી, રહેવાનું કોઈ સ્થાન નથી, છતાં આજે ડગલે ને પગલે મને સાથ આપે છે. મનમાં વિચાર કરતા હતા પણ વિચાર બદલાણા. કળિયુગનો પ્રભાવ શરૂ થયો અને એવા વિચાર શરૂ થયા કે આ એ જ દમયંતી છે કે જેના કારણે આજે મારે આ જંગલમાં ભટકવું પડે છે. આ એ જ દમયંતી છે કે એમના કારણે દેવતાઓ મને કષ્ટ દેવા માટે તૈયાર થયા છે, દુઃખ દેવા માટે તૈયાર થયા છે. જો દમયંતી મારી સાથે લગ્ન ન કર્યા હોત તો આજે મારે આ દુઃખના દિવસો જોવાનો વારો ન આવ્યો હોત. દુઃખ એટલું બધું છે છતાં એ સ્વાર્થી કેટલા છે. ખાવા માટે માત્ર 3 માસલા મેળાતા, પોતે ખાઈ ગયા છતાં કે મેં ખાધા નથી. મારો સહેજ પણ વિચાર નો આવ્યો, સહેજ પણ ચિંતા ન થઈ. આવી સ્વાર્થી પત્ની હોય એની સાથે રહેવું એની કરતા તો એકલા રહેવું સારું, એમ વિચાર કરીને કળયુગનો પ્રભાવ હતો ને. નળ રાજા અડધી રાત્રિએ અત્યાર સુધી સુખ દુઃખના દિવસોમાં જેને સાથ આપ્યો હતો એવા દમયંતીને અડધી રાત્રે એકલા છોડીને નળ રાજા આગળ જતા રહી છે. આમ તો સંબંધની સાચી કસોટી એ તો જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે ખબર પડે. આબ તૂટી પડે એવી પરિસ્થિતિ આવે, 12 સાંધોને 13 તૂટે એવી પરિસ્થિતિ આવે અને એ સમયે સંબંધો ન તૂટે તો એ સંબંધો સાચા કહેવાય. રામાયણમાં ભગવાન રામને વનવાસ આવે 14 વર્ષનો અને એ વખતે સીતાજી પણ સાથે જંગલમાં જવા તૈયાર થાય. વનવાસ માત્ર રામ ભગવાનને જ હતો પણ છતાં સીતાજી સાથે તૈયાર થયા. રામ ભગવાન સમજાવે કે સીતા, હું જંગલમાં મારે એકલા રહેવાનું છે, 14 વર્ષનો વનવાસ છે, અનેક પ્રકારના દુઃખો આવશે, કષ્ટો આવશે. અહીંયા રાજમહેલમાં જેવી વ્યવસ્થા છે એવી ત્યાં જંગલમાં વ્યવસ્થા કાંઈ નહીં હોય. સીતાજી કે મને મંજૂર છે. રામ કહે સીતા, હું તમને સમજાવું છું, એટલા દુઃખ ગણાવું છું, છતાં તમે મારી સાથે આવા કેમ તૈયાર થાવ છો? અને ત્યારે સીતાજીએ કીધું કે જો રામ તમારો સાથ હશે, પ્રેમ હશે તો આની કરતા અગણિત દુઃખ આવશે તો પણ એ દુઃખ હું બધા સહન કરી લઈશ. પણ ક્યારે તમારો સાથ હશે, પ્રેમ હશે ત્યારે ગમે એટલા દુઃખ હોય પણ એમાં જો પતિનો સાથ હોય અથવા પત્નીનો સાથ હોય તો એ દુઃખ પસાર થઈ જાય. સીતાજી કે ગમે એટલા દુઃખ આવશે પણ તમે ભેગા છો એટલે બધા દુઃખ સહન કરી લઈશ.
અને આજની સીતા શું કે તમે ભેગા છો તોય દુઃખ આવે? ઘણી ઘણી સીતા કે તમે છો એટલે જ દુઃખ આવે, બાકી અમારા જીવનમાં કોઈ દી દુઃખ જ નહોતા. ત્યારે ખાલી પતિ પત્નીને સાથે રહેવું એટલું જ પૂરતું નથી, પણ જ્યારે એવા દિવસો આવે ત્યારે એકબીજાનો સાથ આપવો એ મહત્વનું છે. પતિની આજ્ઞામાં રહેવું, એની અનુવૃત્તિમાં રહેવું એ પણ મહત્વનું છે. એક પતિ પત્ની હતા, બંને ટ્રેનમાં જતા હશે, એટલે ટ્રેનમાં ઓલી સાંકળ હતી ખેંચવાની આવે ને, એ પત્ની જોઈ ગઈ. એટલે પત્નીએ પતિને પૂછ્યું કે આ શું છે? તો કે આ સાંકળ છે. તો કે અહીંયા ટ્રેનમાં સાંકળ? તો કે આ સાંકળ આપણે ખેંચીએ એટલે ટ્રેન ઊભી રહી જાય. તો કે પત્ની કે તો મારે એકવાર આ સાંકળ ખેંચવી છે, મને ખેંચવા દો. પતિ કે એમ નો ખેંચાય, એ તો આપત્તિ એવી હોય, એવી કઈ મુશ્કેલી હોય ત્યારે ખેંચવાની હોય. નહીં નહીં, મારે તો ખેંચવી છે, સાંકળ ખેંચવા દો. પતિ કે એમ નો ખેંચાય, વગર કારણે ખેંચીએ તો આપણને 2000 રૂપિયાનો દંડ આવે. એ જી આવે 1000 રૂપિયા હું ભરી દે, 1000 તમે ભરી દેજો, બાકી સાંકળ ખેંચવા દો મને. હવે આમાં કેમ પ્રેમ ટકે? ત્યારે પ્રેમ ખાલી બહારથી ન થાય, અંદરથી થાય. પ્રેમ સાચો હોય એ તો સમય આવે ત્યારે ખબર પડે. પ્રેમ પ્રાણે ન થાય તો અંદરથી થાય. પ્યાસ ન દેખે ધોબી ઘાટ, નીંદ ન દેખે મૂળ દેખી પાટ, ભૂખ ન દેખે એઠો ભાગ, પ્રીત ન દેખે જાત કજાત, અક્કલ ઉધાર નો મળે, હેત હાટે નો વચાય, રૂપ કોઈનું ઉછીનો ન મળે, અને પ્રીત પરાયણે નો થાય. પ્રેમ છે એ કાંઈ પરાયણે થાય નહીં, એ તો અંદરથી થાય. ત્યારે નળ રાજા દમયંતીને એકલા છોડીને અયોધ્યાની અંદર ઋણુપુરના રાજા હતા, એમની પાસે જઈને ઘોડશાળમાં રહ્યા છે. દમયંતી ચારેય બાજુ વનમાં ભટકે છે, અને બીજી બાજુ વિદર્ભ દેશમાં દમયંતીના માતા પિતા જ્યાં રહેતા હતા, એમનું ઘર કહેવાય. તેમના માતા વ્રજાવતીએ દમયંતીના ભાઈઓને મોકલા કે જાઓ, તમે જ્યાં હોય ત્યાંથી દમયંતીને ગોતીને આપણા ઘરે પાછા લાવો. આ બાજુ દમયંતીના ત્રણેય ભાઈઓ દમયંતીને ગોતવા માટે નીકળ્યા. જંગલમાં તપાસ કરતા કરતા દમયંતી મેળા વિદર્ભ દેશ પાછા લાવ્યા. પછી દમયંતીએ તમામ રાજ્યોમાં પત્ર લખ્યા છે, નળ રાજા માટે સંદેશો લખાયો, અને આ પત્ર બધે ફરતો 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 અયોધ્યા પહોંચ્યો, અને અયોધ્યા નળ રાજાના કાને શબ્દો પડ્યા, અને પછી ફરીથી પાછો નળ રાજા અને દમયંતી બંનેનો સંયોગ થયો. બીજી બાજુ નૈષદપુરમાં જે રાજ કરતા હતા પુષ્કર રાજા, નળ રાજાના ભાઈ, એમને પસ્તાવો થયો કે નળ રાજા તો મને આખું રાજ્ય આપવા માટે તૈયાર હતા, પોતે પ્રધાન બનવા તૈયાર હતા, નોકર બનવા તૈયાર હતા, છતાં એમની સાથે હું જુગાર રમ્યો, આખું રાજ્ય એમની પાસેથી મેં છીનવી લીધું. ખૂબ પસ્તાવો થયો, અને એ નળ રાજા અને દમયંતીને પોતાનું રાજ્ય પાછું આપવા માટે તૈયાર થયા. ત્યારે કહેવાનો ભાવાર્થ એવો કે કળયુગ ખુદ આવે દમયંતીની ટેક મુકાવવા માટે, નળ રાજા અને દમયંતી બંનેને અલગ કરવા માટે, પણ છતાં કળયુગ એમની ટેક મુકાવી ન શકે. એક પતિવ્રતા નારી શક્તિ દમયંતી એવા હતા કે કળયુગ પણ એમની આગળ હારી જતો હતો. કેટલાય ઉપાયો કર્યા, કેટલાય દુઃખો આપ્યા, કેટલાય કષ્ટો આપ્યા, કેટલી વખત અલગ કરવાના પ્રયત્નો કર્યા, છતાંય કળયુગ નળ રાજા અને દમયંતીને ક્યારેય અલગ કરી ન શક્યો. ત્યારે ઇતિહાસમાં અમર કહી શકાય, દાંપત્ય જીવન માટે આદર્શ કહી શકાય, અને દાંપત્ય જીવન માટે એક મોડલ કહી શકાય કે એમના જીવનમાંથી ઘણા બધા પ્રસંગોમાંથી જાણવા મળે એવા નળ રાજા અને દમયંતી, એમની કથાનું આપણે શ્રવણ કર્યું. ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે દમયંતીને જેવી નળ રાજા પ્રત્યે પતિવ્રતા ભક્તિ હતી, એવી જ પતિવ્રતા ભક્તિ આપણને ઠાકોરજી પ્રત્યે આવે, એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સાથે કથાને વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.